રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી। રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં 945 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું। વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં ગયા બાદ પ્રથમ સભા યોજવામાં આવી હતી। જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યોમાંથી કોંગ્રેસ પાસે 7 સભ્યો છે। બજેટમાં કોંગ્રેસના સભ્યોએ સૂચવેલ કામો લેવામાં ન આવતા કોંગ્રેસના સભ્યોનો હોબાળો કરાયો હતો। કોંગ્રેસ સભ્યોનો આક્ષેપ હતો કે પદાધિકારીઓએ કહ્યું કે ભાજપમાં તો જ કામો મંજૂર। વિછિયા પંથકમાં વિકાસના કામો માટે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી તેવું જિલ્લા પંચાયત કોંગ્રેસ સભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું। આજની ખાસ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કુલ 445 કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે। એ સિવાયના જે 18 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સ્વભંડોળના છે એ એડ કરવામાં આવ્યા છે। એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને સર્વમતે મંજૂરી આપેલી છે। છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારને વિનંતી કરી અને વધારાના પૈસા લઈ અને જિલ્લાનો આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે। સાહેબ, ખરેખર કોંગ્રેસવાળાની ખોટી માનસિકતા છે। હમણાં જ વિછિયા અને જસદણના જે આગેવાને વાત કરી કે અમને પૈસા નથી મળતા, તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં 357 કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિછિયાની અંદર જઈને સોલ્વ કરવામાં આવશે, આપ પણ જોઈ શકો છો। એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલાં અમારી જે કારોબારી ચેરમેને જે મિટિંગ લીધી એમાં 13 કરોડ રૂપિયા પણ વિછિયા વિસ્તારના જ કામ લેવામાં આવ્યા છે। એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા। આજે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિછિયા વિસ્તારને મળ્યા છે। કોઈ ખોટી વાત છે, આવા લોકોની અમારે કોઈ જરૂરિયાત નથી। એ લોકો એના સ્ટેન્ડ ઉપર છે। ખરેખર તો એ લોકોને વિકાસની વાત આવડતી નથી એટલે અમારી પર ખોટા આક્ષેપ કરે છે। આજની આ સામાન્ય સભામાં 24-25નું જિલ્લા કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવ્યું। આ અગાઉ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપ દરેક સભ્યને 11 લાખ રૂપિયાનું કામ એ સૂચવવાનું છે। અમે લોકોએ લેટર પેડ ઉપર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 11 લાખ રૂપિયાના કામ સૂચવી દીધેલા હતા, પણ ભાડલા, કમલાપુર, શિવરાજપુર, વિછિયા, વડોદરી, સરદાર અને આણંદપુર અમારા 7 કોંગ્રેસના સભ્યો છે, એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આ જે અમને આપ્યું છે લિસ્ટ, એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી। અને મેં એક જિલ્લા પંચાયતના એક સારી વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો તો એને મને એવો જવાબ આપ્યો કે તમે તમારા 5 સભ્ય છે એ કોંગ્રેસના ભાજપમાં આવી ગયા છે, તમે ભાજપમાં આવી જાઓ તો તમારા સૂચનો છે મંજૂર કરવામાં આવશે, નહીંતર તમારા સૂચનો મંજૂર કરવામાં આવશે નહીં। તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ લોકશાહીની સરેઆમ હત્યા છે, લોકશાહીનું અપમાન છે। અમે ચૂંટાયેલા છીએ અને ત્યાં પણ અમે ચૂંટાયેલા વ્યક્તિ છીએ અને અમને ન્યાય મળતો નથી, એટલે અમને પક્ષપાત રાખી, કિનાખોરી રાખી અને અમને ગ્રાન્ટ આપવામાં આવતી નથી। એવું તમને ક્યાં ભાઈએ કીધું કે આમાં આવી કોણે તમને એવું કેવા વાળું ભાજપ વાળા હતા? કોણ હતું? હા, બીજેપીના નામ બોલો ને, બીજેપીના હોદ્દેદારો છે। નામ બોલો ને, વિવો છો તમે કે શું છે? તો પછી નામ ડિક્લેર કરવામાં શું વાંધો છે? મને ઓફર કરી કોને? હા, ભલે એમાં જો એમાં કાઈ રેકોર્ડિંગ જ ચાલુ છે, તમે બોલો કોના કહેવામાં આવી તો કયો તમે કઈ ખોટું કર્યું છે તેનાથી પીવો છો? ના, તો પછી નામ બીજેપીનો કોઈ એક વ્યક્તિ એવો નથી, પણ અમારા મારી વાત સાંભળો, હું એનો જવાબ દઈ દઉં। અમારે 2.5 વર્ષથી 2.5 વર્ષમાં કોઈ દી આવો પક્ષ અત્યારે સવાલ ઈ છે કે મારી વાત સાંભળો, આખી બોડીએ ભાજપને એવું નક્કી કરી લીધું તમે બધા કોંગ્રેસના સભ્યો અમે ઈ ચાલો બધી વાત તમારી સાચી, અમે વ્યક્તિનું નામ જાણવા માંગીએ છીએ કે તમને એમની આજે સુધી અમે 2.5 વર્ષમાં કોઈ પક્ષપાત નથી રાખ્યો। 2.5 વર્ષમાં મળેલા જ છે અમે પણ આ બોડી જે નવી બોડી નામ જાણવા માંગીએ છીએ આખી બોડી પ્રેશર કેમ તમે આવું કરો છો? અમે અત્યારે ભાજપની આખી બોડી એવું પ્રેશર કર્યું તમે કાં તો ના, એક ભાઈએ કીધું તું આ સાહેબ કોઈલા મુનિભાઈ એક વ્યક્તિનું નામ તમે કીધું કે એક સારા એવા આગેવાન છે, એમનું નામ અમારા જસદણ વિસ્તારના જ છે। મારી વાત સાંભળો, જસદણ વિસ્તારના છે અને સારી મતલબ જિલ્લા કક્ષાએ હોદ્દો ધરાવે છે। વારંવાર બોલાવે છે અને કહે છે તમે જસદણ વિસ્તારના કોણજીભાઈ કે ભરત કોબરા? નામ કોબરા કોણે તમને કીધું? બધાને કહે છે પૂછો, આ બધા બેઠા બધાયનું કહે છે, તમે એક વ્યક્તિ બોલો છો એટલે બધાને કહે છે
નામ બોલો ને, નામથી કેમ ગભરાવ છો? 10 મિનિટમાં તૈયાર કરાવો છીએ. દેશના ઓર્ડર છે કે પછી Archana St. Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024-25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.